ખેડૂત મિત્રો, હું તમને બહુ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું. તમે બાપ દાદાની જમીન હોય અને પછી જમીનના ભાઈઓ ભાગ પાડી નાખ્યા હોય અને કોઈ બી કારણોસર એકબીજા ભાઈઓને અસંતોષ હોય કે ભાઈ ભાગ ખોટા પડી ગયા છે, જમીન ઓછા વત્તી આવે છે, ઓછા વત્તી દેવી છે, હલણના પ્રશ્નો છે, તો એકબીજામાંથી ક્ષેત્રફળ બાદ કરવા છે, ભાગ આમ પડ્યા છે ને બદલે આમ કરવા છે, એ દરમિયાન ક્યાંકથી રસ્તો નીકળે તો તમને એમ થાય રસ્તાના મોઢાના બધાને આવે એવા કરવા છે, તો શું કરશો? ફરીને દસ્તાવેજ કરવાની જરૂર નથી. 5 વર્ષની અંદર જો આવો ઇસ્યુ હોય તો 5 વર્ષમાં એક દિવસ ઓછો હોય ત્યાં સુધી તમે એફિડેવિટ કરી 5 જણાની યાદ રાખજો, સહમતિ જોઈએ. 5 નામ હોય તો 5 જણા, 4 હોય તો 4 ને 2 ભાઈઓ હોય તો 2 ભાઈઓ. જેટલા ભાઈઓ હોય એટલાની વહેંચણી ફરીને કરવાની. એક વ્યક્તિ ના પાડે તો નહીં હાલે, ફરીને આખી વહેંચણી કરી નાખો. યાદ રાખજો, બધા સર્વે નંબરની વહેંચણી ફરીવાર કરવાની જરૂર નથી. તમને કોઈ એક સર્વે નંબરની વહેંચણી કરી તો એક સર્વે નંબરની વહેંચણી તમે રદ કરી શકો, બીજા સર્વે નંબરથી બીજી વખત રદ કરી શકો. 5 વર્ષ પૂરા ન થયા હોય એ દરમિયાન તમે તમારી વહેંચણીને રદ કરી શકશો. એના માટે કશું નથી કરવાનું. વહેંચણી રદ કરવાની એક અરજી કરવાની છે, જે હું રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શનની અંદર અરજી કરતા શીખવાડીશ આગળ જતા. અત્યારે તો ખાલી માહિતી સમજી લો. અને ત્યાર પછી એક એફિડેવિટ બનાવવાનું છે. એફિડેવિટ બનાવતા પણ હું તમને શીખવાડીશ. એની અંદર જઈ અને તમારી એફિડેવિટ બનાવી અને મામલતદાર કચેરીમાં આપી દો. 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી બધા એફિડેવિટમાં સહી કરે અને આ એન્ટ્રી રદ કરી મૂળ નામે પાછી જાય. એટલે બધા ભાઈઓનો અવિભાજિત હિસ્સો જે હતો પ્રથમ જે રીતે વાસાઈ ચડી હોય અને અવિભાજિત હોય એવી રીતે સર્વે નંબર આખો આવી જશે. 7 નંબરના પાનિયા રદ, એક જ 7 નંબર નીકળશે. તો ફરીને તમે આ રીતે વિભાજન રદ કરી શકો 1 પણ રૂપિયાના ખર્ચ વગર. હું તમને શીખવાડીશ. નહીતર આના 50,000 રૂપિયા માણસો ખર્ચી નાખે છે. 4-4, 5-5 ભાઈઓના ભાગ હોય લાખ રૂપિયા ખર્ચી નાખે છે. એ હું તમને મફત કરતા શીખવાડીશ. અને ત્યાર પછી ફરીને વહેંચણી તમે ગમે ત્યારે કરી શકો. એના માટે નિયમ નથી કે ફરીને વહેંચણી આટલા ટાઈમમાં કરી નાખવી. ત્યાર પછી ફરી તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય એટલે ફરીને વહેંચણી કરી શકો. આવો ચાન્સ તમને જિંદગીમાં એક જ વખત મળે. આ બાબતની માહિતી બહુ ઓછા ખેડૂતો પાસે છે, તો આ માહિતીનો લાભ તમારે જરૂર પડે ત્યારે લેતા રહેજો. હું રમણીકભાઈ કોટડિયા, ખેડૂત માર્ગદર્શક તરીકે એ ચેનલની અંદર તમને પ્રશ્નોના જવાબ આપું છું. બીજી ચેનલની અંદર હું રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન તરીકે તમને આવા બધા ડ્રાફ્ટિંગ કરતા, અરજી કરતા, એપ્લિકેશન કરતા, એના ન્યાયની રાહે કેવી રીતે જવું એ મેળવતા, તમારા અધિકાર મેળવતા શીખવાડું છું. તો એનો લાભ લેજો. અને બીજી ચેનલ, ત્રીજી ચેનલ જે છે એ રમણીકભાઈ કોટડિયા વિડીયો, જેમાં અવનવી આવી માહિતીઓ આપણે મૂકીએ છીએ, એ માહિતીનો લાભ લેતા રહેજો. આજની તો કાલ તમને ભવિષ્યમાં આ લાખો રૂપિયા તમારા બચાવી આપશે. ખાલી આટલા જ નહીં, તમારો સ્ટેમ્પ ડ્યુટીના પ્રશ્ન પણ બચી જશે. ઘણી વખત માણસોને ખબર ન હોય તો સ્ટેમ્પ સામે દસ્તાવેજ કરી નાખે. દસ્તાવેજ કરવાની પણ જરૂર નથી. આ 5 વર્ષની અંદર તમે આ લાભ ઉઠાવી શકો. મને લાગે છે કે આટલી માહિતી મારા ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગી થશે. તમને એવું લાગતું હોય તો, હું નથી કહેતો, તમને એવું લાગતું હોય તો તમારા મિત્ર સર્કલને કહેજો કે રમણીકભાઈ કોટડિયા નામની 3 ચેનલ છે. રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન, રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક અને રમણીકભાઈ કોટડિયા વિડીયો જોતા રહો તો ખેડૂતોને એ અગણિત લાભ અપાવશે. એવું તમારા ગ્રુપમાં તમને યોગ્ય લાગે તો કહેજો. ખૂબ ખૂબ આભાર. રમણીકભાઈ કોટડિયાના જય શ્રી કૃષ્ણ.